નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને તાલુકા પંચાયત વહીવટી તંત્રના સહયોગથી છોટાઉદેપુર તાલુકાના વસેડી ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના કુલ 833 લાભાર્થીઓને વર્ક ઓર્ડર વિતરણ કાર્યક્રમ છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં યોજાયો હતો। કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્યની સાથે તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, તાલુકા વિકાસ અધિકારી પૂનમબેન ડામોર, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા, છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવા, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ કાળુભાઈ નાયકા સહિત આગેવાનો, સરપંચો, વિવિધ વિભાગના અધિકારીઓ અને ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને લાભાર્થીઓને વર્ક ઓર્ડર મંજૂરી હુકમ વિતરણ કરાયા હતા। પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ દ્વારા આજે છોટાઉદેપુરમાં 833 જેટલા લાભાર્થીઓને મકાનના વર્ક ઓર્ડર આપી અને એમને જે એમનું પોતાનું સપનાનું મકાન ઘર બની રહે તે માટેનો આજે કાર્યક્રમ છોટાઉદેપુર તાલુકાના વસેડી ખાતે યોજવામાં આવ્યો હતો। તેમાં અમારા સાંસદ આદરણીય જશુભાઈ રાઠવા સાહેબ, તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયત કચેરીના તમામ અધિકારીઓ અને ખૂબ મોટી સંખ્યામાં આવાસનો લાભ લેનારા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમ ખૂબ સારી રીતે સંપન્ન થયો।